મહેરબાની કરીને શાંતિ રાખો, જેવો બનાવ હોય એ પ્રમાણે રાખો. અરે યાર ધક્કા ના માર. અલા યાર મારો કેમેરો કોણ છે યાર? અરે પટ્ટો તો લો યાર આગળ. ચલો રોલ સર. એ માઈક નીચે રાખો એટલે બીજાને દેખાય. ચલો ઓકે. જી સર. કડી તાલુકાના બોરીસણા ગામે 2 દિવસ પહેલા મને જે માહિતી મળી એ પ્રમાણે 2 દિવસ પહેલા અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામમાં એ અંગેના બેનર પણ લગાવવામાં આવેલા. અને સ્વાભાવિક છે કે ગામના સ્થાનિક ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા દર્દીઓ એ સર્વ રોગ નિદાન કેમ્પમાં પોતાની તબિયત બતાવવા માટે ગયેલા અને એ વખતે જે ડોક્ટરો હોય એમણે એમને તપાસી અને જે દર્દીઓ પસંદ કર્યા એ દર્દીઓને એમ કહ્યું કે તમારું આ યોજનાનું કાર્ડ ને બધું આધાર કાર્ડ ને બધું તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અને લઈ જઈશું. અને બસ મોકલીને ગઈકાલે 19-20 જેટલા દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા. અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે એ મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી, હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું. પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના PM જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ. આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય, ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ, UN મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માંગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આપતા સમય લાગતો હોય છે. પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. એમાં એક બારોટ જ્ઞાતિના છે, એક સેનબાગ જ્ઞાતિના છે. એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને એક સેનબાભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ માહિતી મને આજ સવારે મળી. હું પત્રકારોનો આભાર માનીશ કે મીડિયાના મિત્રોએ સવારે મને પહેલો ફોન કરી આ માહિતી આપી અને મારી પાસે રિએક્શન પણ માગ્યું, પણ મારી પાસે ડિટેલ નહોતી એટલે મેં કોઈને બહુ માહિતી નથી આપી. પછી ગામના સરપંચ, પૂર્વ સરપંચ મિતેશભાઈ અને ભાઈ અમારા કાર્યકર રાજુભાઈ, ભરતભાઈ, ભાઈ શ્રી વિનોદભાઈ બધા સાથે વાત કરી અને આખી વિગત મેળવી અને અહીંયા હું આવ્યો છું. મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં કદાચ આવ્યા હશે. આવા નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે. પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી, પણ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે. આપણી ગુજરાતની બધી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં જ્યાં PM જય યોજના ચાલે છે ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ બધા મોટા મોટા સારા ઓપરેશનો થાય છે, પણ દર્દીનું મૃત્યુ થાય એનું પ્રમાણ નહીવત હોય છે. અહીંયા બધું પ્રમાણ વધી ગયું છે. આ બધી બાબત અભ્યાસ કરવી જરૂરી લાગે છે. એટલે હવે બધાને મળીશું અને વિગત મેળવીશ. સર, આ તો હોસ્પિટલની વાત કરીશું તો 2 દર્દીઓના મોત થયા એટલે સમગ્ર મામલો સામે આવ્યો. પરંતુ આવી કેટલી હોસ્પિટલો હશે કે જેમાં આ રીતે પૈસા મેળવવા માટે, આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારે કામ કરતા હશે અને જેના કારણે હું અધિકૃત રીતે કંઈ ના કહી શકું, પણ મેં અગાઉ કહ્યું સારી પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દોની સારવાર કરવા માટે આવે છે. અને કેટલીક જે આગળના વેળે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે. એટલે સારા અને નબળાને બંનેને ભેગા ના જોવા જોઈએ. સારી હોસ્પિટલો, સારા ડોક્ટરો, પ્રતિષ્ઠિત ડોક્ટરો ખૂબ સારી સેવા કરે છે અને ખૂબ દર્દીઓને જીવન પ્રાપ્ત કરાવે છે. અને કેટલાક ધંધાદારી લોકો હોય
જે ના જરૂર હોય, ના ઉપયોગી હોય તો પણ ઓપરેશન કરે, ના જરૂરી હોય એવી મોંઘી દવાઓ પણ દર્દીઓને એ લેવાનું જણાવે. આ બધું એક ધંધાદારી પ્રવૃત્તિમાં આવી જતું હોય છે. સાહેબ 2022માં આ પ્રકારનો બનાવ આ હોસ્પિટલ દ્વારા બન્યો હતો. રાજ્ય સરકારે યોગ્ય પગલાં ન લીધા એટલા માટે તે ફરી બનાવવો પડ્યો. એટલે આગળની કોઈ બાબતની મને જાણકારી નથી અને સરકારની કોઈ કામગીરી વિશે અત્યારે મારી પાસે માહિતી સ્વાભાવિક ના હોય એટલે એના વિશે હું કોઈ ટિપ્પણી નહીં કરું. સંચાલક સામે નથી આવ્યા હજી સુધી. એ મારો વિષય નથી, હવે બધું એમને કરવાનું છે. મારે તો મારા તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના અમારા સાથી મિત્રો, કાર્યકરોના, પરિવારજનોના દુઃખદ બનાવનો સામનો કરવો પડ્યો છે એટલે એમને સહાનુભૂતિ આપવા, એમને શક્ય તે મદદ કરવા માટે હું અહીંયા આવ્યો છું.